ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મેં બ્લોગની શરૂઆત કરી છે. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ મારી પપ્પાની ચેનલ છે, તેને લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. તો જો ને ફ્રેન્ડ્સ, આપણા કાવ્યાબેને કેટલી મસ્ત શરૂઆત કરી બ્લોગની. મેં કાવ્યાને કીધું, કાવ્ય તું આજે ભાઈ શરૂઆત કરીને તને કેવું ફાવે છે આપણે જોઈએ. શીખવાડ્યું તો એમ સરસ બોલી, કારણ શીખવાડવું તો પડે, કારણ કે હજી નાની છે એટલે. તો એવું બધું છે. અને આજે એને છે ને થોડુંક લેટ સ્કૂલે જવાનું હતું, એટલા માટે મેં કીધું તારો ટાઈમ છે ને તો તું થોડીક શરૂઆત કરી, એટલા માટે એને કરી. બાકી તો અત્યારે તો સ્કૂલે જતી રહી હોય. તો હું પણ એને જો રિક્ષા સુધી મૂકીને આવી અને ઘરનું કામકાજ બધું પૂરું કર્યું, રેગ્યુલર કામ બધું, અને ફ્રી થઈ ગઈ. તો થયું ચાલો ધાબા ઉપર આટો માર લો, વાતાવરણ કેવું છે જોઈ લઈએ. વાતાવરણ તો ખરાબ જ છે, તને બધાને ખબર છે. 3 દિવસથી સુરત દાદા દેખાણા જ નથી, અને એટલું ખરાબ વાતાવરણ છે, તડકો જ નથી, એટલે કાંઈ કપડાં ન સુકાય છે. મારી પાછળ કેટલા બધા કપડાં છે, કપડાં સુકાતા જ નથી. ઓલા ચોમાસામાં કેમ વરસાદ પડે ને કપડાં સુકાય નહીં, એવું પરિસ્થિતિ થઈ ગઈ. 2 દિવસે કપડાં સુકાય છે, તડકો ન નીકળે ને એટલે. એવું બધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે બ્લોગમાં આગળ વધીએ. અને મારે પણ છે ને શાક માર્કેટમાં જવાનું, કારણ કે કરિયાણું ને એવું લેવાનું. શાકભાજી તો નથી લેવાનું, પણ કરિયાણાની વસ્તુ એવું થોડી ઘણી લેવાની, તો એ બધું લઈ આવું. અને લઈને આવીને પછી આપણે મળીએ. તો જો શાક માર્કેટમાંથી જઈને આવી ગઈ, અને તમે જોયું વિડીયોમાં એમ શાકભાજી પણ બહુ હમણાં સરસ આવે છે. કંઈ કહેવા પણ જ નથી હોતું, કારણ કે તાજું એકદમ ભાજી ને મૂળા અને બધા આપણે જોઈએ ને શાક, તેમ તે ચાલો ને લઈ જ લઈએ, જલ્દી લઈ જ લઈએ એવું મન થઈ જાય આપણને. તો મારે તો કંઈક ખાસ લેવાનું નહોતું, મેં કીધું એમ કરિયાણાની વસ્તુને એવું જ લેવાનું, પણ મારે માર્કેટમાં થઈને જ જવાનું રહે દુકાનો, કારણ કે બધી કરિયાણાની એ બાજુ જ છે. માર્કેટ તો રસ્તામાં આવવાની જ છે, એટલે ભેગા એમાં આટો મારી જ લઈએ આપણે. એ કાંઈ ઘટતું કાં એકાદી વસ્તુ યાદ આવી જાય તો આપણે લઈ લેવાય. તો ચાલો હવે રસોઈ પાણી બનાવી લઈએ. અડધી પડધી તો તમને ખબર છે મારે થઈ જ ગઈ ભાઈ. શાક ને એવું થઈ ગયું હોય તો હવે રોટલી ને એવું બનાવવાનું છે, તો એ બધું બનાવી લઉં. અને પછી હું ને પપ્પા છે તો જમી લઈએ, કારણ કે કાવ્યાબેન તો ખબર જ છે 2 વાગ્યા સિવાય તો કંઈ આવવાના નથી. તો એ આવે ત્યાં સુધીમાં જમી લઈએ, અને એનું આવે ત્યારે એને આપી દઈશું આપણે. તો ચાલો હવે આપણે રસોઈ બધું બનાવી, કામકાજ બધું પતાવીને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને કામકાજ પતાવીને ફ્રી થઈ ગયા, જમી લીધું. અને મેં તમને કાલે કીધું હતું ને કે હું મારી સાડી રિનોવેટ કરું છું, એ થોડી ઘણી થઈ જશે એટલે હું બતાવું તમને. તો જો થોડી ઘણી મેં કરી લીધી છે, તો જો કેવો લુક આવે છે ને હું તમને બતાવું. જો આખી લાઈન સિરામિકની કરી નાખી છે, અને અહીંયા પાછા સ્ટોન લગાવી દીધા છે, અને અહીંયા પણ પાછા સ્ટોન લગાવી દીધા છે. આખી નથી થઈ, હજી નીચેની લાઈન જ થઈ છે. આ થોડું ઘણું કર્યું છે, જો આમ બાકી છે હજી. તો જો થોડી ઘણી સાડી કરી હતી, ખાસ કંઈ કર્યું નહોતું, કારણ કે પછી મને ટાઈમ મળ્યો નહોતો. તો અત્યારે ફ્રી થઈ ગઈ છે ને, તો પાછી કાલની જેમ થોડીક વાર બેસી જઈશ, કારણ કે હજી કાવ્યાબેનને આવવાને વાર છે. હજી 1:30 વાગ્યો છે, એ તો હજી એને આવતા અડધી પોણી કલાક થઈ જશે. ત્યાં સુધીમાં તો ઘણું કામ નીકળી જશે. એટલે આ સાડી કમ્પ્લીટ કરી લો, અને પછી બીજી એક તૈયારી કરવાની છે. શું છે ખબર છે?
અમારે બધાને છે ને એક પ્રસંગમાં જવાનું છે ગામડે 3-4 દિવસ માટે. તો એના માટે ઠેલાને એવું તો બધું ભરવું પડશે અને ઠંડીનો માહોલ છે એટલે શિયાળામાં પહેરવાના કપડાં પણ એ પણ બધું લેવું પડશે. તો એ બધી તૈયારી કરવાની છે. મેં થોડી ઘણી કરી છે, હું બતાવું તમને. તો જો આ ઠેલો કાઢી લીધો અને આ કપડાં અને એ બધું કાઢ્યું છે. આ તો હજી ખાલી મેં મારા ને કાવ્યના જ કપડાં કાઢ્યા છો, હજી બીજા કપડાં કાઢવાના બાકી છે. આ તો ખાલી મેં થોડા ઘણા કપડાં જેટલા યાદ આવ્યા ને એટલા બહાર કાઢી લીધા. જેમાંથી અડધા રાખવાના, અડધા કાઢવાના. શિયાળાના કપડાં, સ્વેટર ને મોજા ને એ બધું લેવાનું છે, કારણ કે ઠંડી આપણે જવાનું છે, ગામડે જવાનું છે તો ત્યાં ઠંડી તો બહુ પડે જ છે આપણે, એટલે એ બધું ઓઢવા પહેરવા તો જોશે જ. એટલે હજી ચેતનના ને પપ્પાના ને બધા કપડાં પેક કરવાના બાકી છે. તો ધીમે ધીમે કરીએ છીએ. હજી તો વાર છે 3-4 દિવસની, ત્યાં સુધીમાં તો થઈ જાય. અને ક્યાં જવાનું છે, શું કામ જવાનું છે એ પછી આપણે કહેશું. અત્યારે તો સરપ્રાઈઝ જ છે, અત્યારે કંઈ કહેવાનું નથી થતું, પણ તમને બહુ મજા નહીં આવે. અને હું કહી દઈશ ને તો, અને જે જગ્યાએ જવાનું છે ને તે એટલી મજા આવવાની છે ને તો તમે વાત પૂછો. તમને પણ છે ને બધા વિડીયોમાં મેં બતાવશું અને તમને પણ જોઈને મોજ આવી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કામની શરૂઆત કરી દો. મારે જે બાકી છે એ તે આપણે કાવ્યાબેન પણ આવી જશે. તો સૂઈને તો ઉઠી ગયા અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ઠંડીમાં તો મસ્ત ગરમ ગરમ ચા પીવાની બહુ મોજ આવે. જો આપણે ચા ઉકળવા માટે મૂકી દીધી છે. મસ્ત મસ્ત ગરમ ગરમ ચા બને છે ભાઈ, આવી જાવ છે ને પીવી હોય. ગળા જેવી ચા બહુ ભાઈ. તો ચા રેડી છે તો આપી દઈએ બધાને. તો ધુવાડા બંધ ચા તૈયાર છે. ચાલો ચા પી લઈએ હવે. તો જો ફ્રેન્ડ્સ, હું ને કાવ્યાબેન બંને રેડી થઈ ગયા છે. ક્યાં જવા ખબર છે? હા, ટ્યુશન, કારણ કે કાવ્યાબેનનું આજથી ટ્યુશન પણ શરૂ થઈ ગયું છે. તો આપણે કાવ્યાબેનને ટ્યુશનમાં મૂકવા જાય છીએ અને જે ઉતાવળી આગળ આગળ ભાગી જાય. અને જો બેન આગળ આગળ બહુ ઉતાવળવો. કાવ્યાબેનને બહુ ઉતાવળ છે ટ્યુશનમાં જવાની. કા કાવ્ય? આજે પહેલો દિવસ છે ને એટલે મજા આવશે. એમ વાત તો પહેલો દિવસ છે ને, છેલ્લો થોડો છે. આપણે જો કાવ્યાબેનને મૂકીને ટ્યુશનમાં આવી ગયા અને હવે આપણે મારું જે કામ બાકી છે, કચરો વાળવાનો છે, વાસણ ગોઠવવાના છે, એવું બધું કરવાનું છે, તો એ હું પતાવી દઉં. ટ્યુશનમાંથી જો કાવ્યને લઈ આવી અને આવતા વેત કલર કામ કરવા બેસી ગયા. ચિત્ર બહુ મસ્ત બનાવ્યું છે, બતાવ તો. વાહ, બહુ મસ્ત બનાવ્યું. અને આ બાજુ એના પપ્પા આવી ગયા. કાવ્યા આવા કલર કર્યા હતા દિવાલને થોડો કરી નાખની કલર. હારું કર નાખી. આવડો મોટો લઈ લેજો એટલે કર નાખ. પેઇન્ટિંગ કરી બે બાપ દીકરીની વાત જ જો હાથ પગ વગરની કહેવાય એવી. કલર કામ આપણે ઓલું જુનાગઢ વાળા મકાનમાં કરવાનું, ન્યાય કરી આવે છે નહીં. તું પેઇન્ટર હતી? હા કરસ. આ પ્રિન્ટર તું કામ દિવાલમાં કામ કરવાથી પેઇન્ટર છો? હા હું હા લ્યો. કાવ્ય તો તારા કપડાનું ઓછા ને બધું મેચિંગ થઈ ગયું. અમે તો બેઠી હોય તો મને દેખાતી નથી કે કાવ્ય બેઠી છે. ઓછાનું પ્રોબ્લેમ બને. જાઓ જાઓ. હવે ઓછાનું તને કાવ્ય આવું કેસ જો તો. બનાવો. પછી આ તાર પપ્પાને વાતું જ આવી હોય. ઓછાનો મત પહેરી. કાવ્યા આપણે બોયકટ કરાઈ આવા છે. ના આ હવે સોટલા નથી હારા લાગે. ના ઈ ભલે ને કેન શું ખબર હોય ફેશનની. જાઓ જાઓ, ફેશનની તમને શું ખબર? લાંબાવાની ફેશન છે અત્યારે. કા કાવ્ય? ક્યાંય છે નહીં. હાલો બતાવો. તું હું તંબુરો મારે નથી એટલે જ ને. તો જો ફ્રેન્ડ્સ, આ તો ચેતનની તો આવી જ વાતું હોય.
તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.